કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું અમારા ચેનલ વાડલગન બ્લોગ્સમાં. અને કાલે છે અમિતભાઈ અને પાયલબેનનો માંડવો, તો આપણે માંડવાના આગળના દિવસે આજે જઈએ છીએ. એ ક્યારે જાય એ તો જો તમે 8 વાગ્યા, કારણ જો કે 8 થયા હજી તો અમે નીકળાય નથી, એટલે નીકળશું ને હજી 2 કલાકનો રસ્તો, એટલે 10 વાગે પહોંચશું. પણ અમારા જોબનું ને એવું બધું હતું, એટલે કાલથી રજા રાખી. નોકરીમાં જતી હોય ને એટલે એ થોડી એડજસ્ટ કરવું પડે. અને પછી અત્યારે બધું પેકિંગ કરીને ફ્રી થઈ નીકળ્યા ને જો ઓહો, આમ તો જો હજી એક ઠેલો બાકી જાય. ફાઇનલી એને બેઠેલા અહીં પેડા સોરી 3 4 પછી આ બધું ત્યાં મમ્મીરા બધી સામાન છે એ બધું. અને મમ્મી આવતી રહી. અને બીજું કે હું છે ને ફાઇનલી એક કમેન્ટ કરી દીજો, કરતા નથી બટ હેર કટિંગ કરીને વાત તો ગલત છે. આ જો કે હું કેવો ભાઈ મસ્ત લાગે. હેર કટિંગ કા હારો નથી લાગતા, અસલ જ લાગે. અત્યારે છે ને હેર કટિંગ કરીને આગળ આવ્યો કે હું અહીંયા ફટાફટ ને નાઈ પછી આડી નીકળશું બધા. અને હજી અમારા 4 થેલા હજી તો મારા મમ્મીના જ છે. આ છે ઈ તો, અને હજી પપ્પાએ અમુક કદાચ 4 માં મૂકી દીધા છે. કાલે માંડવો છે ભાઈ, અહીંયા કરણના તો હજી બાકી છે. માંડવો કાલે છે એના આગલે દી અત્યારે સાંજે બધું તૈયાર હાલે અત્યારે નીકળશું આડે સાંજના. બાકી અત્યારે છે ને હું ફટાફટ નાતો હું આ બધા તૈયારી કરી લઈ નીકળશું આડે. તો આપણે મેરેજમાં પહોંચી ગયા અને આજે છે માંડવો. તો સવારમાં વહેલા ઉઠી 6 વાગ્યામાં અને આપણે મસ્ત તૈયાર થઈ ગયા. અને અત્યારે માંડવાની રસમ છે અને કંઈક માંડવો રૂપાનું મુહૂર્ત ને એવું બધું. ભાઈ મારે સ્ટાર્ટિંગ કરવી પડે 1 જ મિનિટ. ચાલો ગાઈસ, કેમ છો? મજામાં વેલકમ ટુ બ્લોગ. ગુડ મોર્નિંગ બધાને. અને હે ને આજે ઘરેથી ચાલુ નહોતું કર્યો બ્લોગ, તો બધું નીકળીને તૈયારી બધું અહીંયા આવીને ડાયરેક્ટ સ્ટાર્ટિંગ કર્યો. અને આ જો બધા ઘૂરીને જોઈએ હા એમ. તો અત્યારે આજે માંડવો છે અને અહીંયા માંડવાનું બધી હાલે છે વિધિ એવું. અત્યારે જો કે પેલા પીઠીની રસમ હોય આવતારીઓ બે પણ એના મુહૂર્ત પ્રમાણે અલગ અલગ રસમ રાખી છે. તો અત્યારે પેલા માંડવો રોપે છે અને એનું જે બીજી રસમ છે એ પતાવે છે અને ગોતીડો ની બધું અત્યારે હશે. અને આફ્ટરનૂનમાં બપોર પછી પીઠીની રસમ રાખેલી છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને છેલ્લે સુધી જોતા રહેજો. બધી રસમ, બધી વિધિ બધું આપણે બ્લોગમાં લેશું અને ઉતારશું. બાકી મારું ઉતારશે કપડા કઈ નથી રાત બધી વાર છે. બ્લેઝર ઓહો, અહીંયા આ તો જો તમે આ થેલા બાપા. જસ્ટ ઇગ્નોર ધીસ. દાંત કાઢમાં ભાઈ. તો વિડિયો મી કન્ટિન્યુ કરજો ને જોતા રહેજો. જલમ સમર્પયામિ. પછી દૂધ કામધેનુ સમુદ્રપુત્રમ સર્વસા જીવન પરમ પાવન હેતુ પ્રયમ સામ પતંગમ ઓમ સિદ્ધબુદ્ધિ સ્તેજમાગા પતયે પય સ્નાનમ સમર્પયામિ. ચડાવજો. હવે પછી દહીં છે આમાં. પયસસ્તુ સમુદ્રપુત્રમ મધુરાલમ શશિપ્રભમ દયાનિત્યમ મયા દેવમ શાંતમ પ્રતિજ્ઞતામ ઓમ સિદ્ધબુદ્ધિ સ્તેજમાગા દધિ સ્નાનમ સમર્પયામિ. પછી આમાંથી ઘીની ચમચી લેજો. સર્વભૂષાતિકે સુમેલો ક્લજા નિવારણે મંદો પાપ પાધે થુજ્યમ વાસ સિદ્ધ ગુતામ સિદ્ધિ સિદ્ધમાગણતે વસ્તમ સમર્પયામિ. પછી ઉપવસ્ત્ર તરીકે સૂત્રનો ધાતુનો લઈ આવ્યો. यास्य भावं शास्त्रकं कर्म किंचितं सिद्धितो उपवस्त રોપાયો અમિતભાઈ ને કાજે રે રોપાયો ને આયલ બેન તમે પરણી લ્યો ને તમને તમારા દાદા પરણાવે, તમને તમારા દાદા પરણાવે. માતા મોતી માંડવો રોપાવાના છે તો મામી ને મામા ને તૈયાર થઈને ઊભા છે. જો મામા અહીંયા તૈયાર થઈને બેઠા ને માંડવાનું મુહૂર્ત છે 8 વાગ્યાનું. તો અત્યારે અહીંયા બધી વિધિ થઈ. શું અભુસિંહ
અત્યારે માંડવાની બધી રસમ કરે છે. હમણાં માંડવો રોપાવાનું હે ને માંડવાનું ને બધું. અહીંયા જો મામા મામી ગીત ગાય ને મામા અહીંયા તૈયાર થઈને બેઠા છે. બાપા મજામાં? હારું હો ભાઈ હારું. તો વાંધો નહીં. બહુ સરસ થાય હા. બહુ સરસ, એમાં કઈ ઘટે જ નહીં. જો બાપા કીધી એટલે એમાં કઈ ન ઘટે. તારે બાપાની મોજ. સાચી વાત છે. ભાઈ મેં તેમ કે બાપાની મોજ. એમ લાગે કે આ બધા મારા મોટા ભાઈ જો છે આ અહીંયા પૂકે મીતી અમે બાઠિયા રહી પણ રિયાલિટી કુર્તો ઉર્તો પહેરીને મસ્ત તૈયાર થઈ મામા હે ને ભાઈ એટલે તો ભાણેજના લગ્ન છે, ભાણેજના મેરેજ છે એટલે આજે એનો માંડવો છે, તો અમે બધા આવ્યા ફેમિલી સાથે અને આ માંડવાનું તો મુહૂર્ત કર્યું છે. એટલે મામા મેં પાઈ દીધું
અલગ અલગ થઈ જાય. એટલે ભાણેજના મેરેજ હોય એટલે તો આવું મસ્ત તૈયાર વૈયાર થવું પડે ને. આજ તો કાકા રમશે એટલે ભાણેજના મેરેજ છે. ઊભી જાવ કાકે. હા હા તમારો હા અમારો લેજો. હા મામા આવી ગયા. તો જો કાકી ને મમ્મી ને મસ્ત તૈયાર થઈને જો કોતીડો લેવા છે. માંડવો રોપી લીધો ને માંડવો વધારી લીધો ને એ બધું કરી લીધું હે. અને હવે કોતીડો લેવા છે. કેવા મસ્ત લાગે નહીં? ઢીંગલી જેવા. બોલો હાલો. વિડીયો તો અમારો અમે ઉતારતા હોય એમાં થોડો ખૂટે. અરે વિથ 0 કોસ્ટ ફ્રીમાં તમારા માટે ફ્રીમાં સુવિધા હે. અમે વિડીયો ઉતારતા હોય એમાં કઈ ઘટે? હા આમાં યાદી રહી જાય ને. બોલો હવે કઈક બોલો તો ખરા. પછી વિડીયો જોવાનો છે એટલે ફોટો લેવાનો છે બેન તારે. અમે અમારો માંભો પડે, અમારો માંભો પડે. અમારી યાદી રહી જાય. ખાસ મિત્ર. અમે શેઠ સુધી મિત્ર રહેવાના છે. હા એ તો છે. રેડી ને?
રોતલું વૈડીનું રોતું હોય હે ગાંડું ગંડું ઝીંગલા ને જો મેં લિપ પેલી કિસી કરી દીધી ને તો લિપ હાથ નીચે રાખ એમ ચાલો ચાલો મારા દસ કરોડ તો હમણાં આપી દેવાના 10 કલર જોઈએ આપણે ખાલી મોઢું જ આમાં દાંત કાઢે સિંગ રખિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે બધાનું સ્વાગત કરે છે એટલે આવી એ કિની છે સ્કૂટી જો લઈને ભાઈ દોસ્તાર હાલો બ્રો હાલો સડી જાવ આપણે બકરા ફોરેનમાં જઈને ફટાફટ સામાન કાઢીને ફટાફટ અહીં રાખો હાલે બકરા ગીડી સડી જાવ હાલો, હાલો. બકરા બેહી જાવ હાલો અહીં બધું અત્યારે રાખી જોવાના ફૂલ ફેમિલી અર્જુન મામા અમિતભાઈ ને બધે કોઈને મારો આપણે નારાયણ આશ્રમ ત્યાં બધું રાખ્યું છે પાર્ટી પ્લોટ તો આ બધા ગેંગ આવી ગઈ મસ્ત રૂમ છે જોરદાર અને વાંધો નહીં નીચે અત્યારે ફાઇનલી હલ્દીનું આ જો હલ્દીનું ને બધું ગોઠવેલું ઇધર લીકા વાળા પ્રોગ્રામ હે ઓલા રૂમ અને ભાઈ બીજું હોય જગ્યાએ એસી ની એસી ઓ અહીંથી યાર જુનાગઢનો નજારો તો જો આમ જો તમે અમે જ્યાં રાખ્યું ને આ બધે પ્રોગ્રામ આજ એને ત્યાં સાઈડ જો બધું છે જોરદાર ભાઈ એમાં અહીંયા જો અમે પાછા ઉપરથી કેમ અંદર ડસ્ટબિન છે લુકેડ અહીંયા મારા સામુ જો અહીં જો દેખાવ હું કે નહીં નથી દેખાય દેખાય આવી રીતના રૂમ છે જો બધા અંદર છે જો મસ્ત. એ શું કરો ભાઈ અહીંયા તારે જો એવા દેલા આજો દી ઓલી બાજુથી જો ચાવી આમ તો ટીવી કે તમને મને ગમે તો પેરી પંખો એસી ચાવી વગર નહીં થાય અને મસ્ત જા આ બેઠવા માટે હા એટલે રૂમ તો રહે જોરદાર કે ઘટે ભલામણા લાઈક કરી દીજો આ બતાડું એકચ્યુઅલી ગાઈસ ચશ્મા પહેરેલો ચશ્મા વગેરે ને મને યાર તડકો લાગે છે આ કોણ છે લા ઓય નીતિ જાડી વાત માર આમ તો જો અહીંથી ગીર મારતો છે કે જેમ માફિયા એલા આ ધૂળી ને નીકળી ઓહો મેં દેખાઈ મસ્ત એ વ્યૂ અરે મારી આંખે ઉજાગરા અહીંયા તો ડાન્સ ચાલુ કર્યો એના અવાજ હા ભાઈ સિટીની મોજ આમ જોજે આમાં તમારે એક ઝાડ બોલે કે એમ દેખાય ને એટલા દેખાય તો આપણે ઘેડ જેવી તો ના જ મજા આવે એને ના જો આઈ ગઈ ગેડી ગેડ આ ટીમો વાપી ફરવીને જોવા પડી ગઈ છે આમ તો જોલા ગિરનાર તો જો દેખાય આ એકદમ ક્યાં ગઈ છે એટલે મસ્ત ઓલરેડી મેં આ બધે મેં ઓલરેડી બધું આમ બતાવી દીધું પણ તો એ અહીંયા બાજુ સાઈડ જોવા મળ્યું હા મંડળની રસમ ને બધી ખતમ કરીને હવે આપણે ત્યાં ઘરેથી અહીંયા આવી ગયા કારણ કે હવે પીઠીનો ને એ બધું પ્રોગ્રામ અહીંયા કરવાના છે અને રાસ ગરબા અને રાતના દાંડિયા રાસ એ બધું અહીંયા છે અને કાલે પાયલના મેરેજ અહીંયા છે નીચેનો જે હોલ છે ત્યાં બધું આવી છે અને અહીંયા બધે રહેવા માટે અલગ અલગ રૂમ આપી દીધા છે જેમ અને હા આપ સીસીટીવી કેમેરાની નજર હેઠળ જો મસ્ત રહેવા માટે તો ભાઈ છે ને અત્યારે હજી હળદીની રસમ ને બધી થવાનો તૈયારી છે અને અહીં જો બધે પાછળ જો લઈ આવ ને ભાઈ મારા આખો ગ્રાઉન્ડ છે સોરી આખો હોલ અહીંયા આવતો રહે અહીંયા જો 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 ત્યાંથી આવો ઘરે શું છે ભાઈ હું કેટલી વાર આવ્યો થોડીક વાર છે હા દિશાનું થઈ જાય પછી તમે બધા જો પીરું આ ખુરચી બે બે તો તારે એ વાત છે. અને આ એક જો આ
આમાં હલ્દી ને રસમમાં પીરું હોય ને આમાં કુડચી પીળી બધું હા આજે નોટિસ કરી મેં ક્યાં જો? રેગ્યુલર જો જો બધી કુડચી પીળી બધી પીળી પીળી છે ને આ અહીંયા પીળો અમે ભાઈ પીળો નથી પહેરો કેમ કે હે ને ભાઈ કીધું આપણે બધા અલગ વાત માણસ છે અને એ જ છે પોઈન્ટ તો ગાઈસ તો હવે આપણે છે પીઠીની રસમ કરવાની અને પીઠી માટે જેવો બધા યલો કલરના કપડાં પહેરીને મસ્ત મસ્ત તૈયાર થઈને આવી ગયા છે મમ્મી ને કાકી ને અહીંયા માં શું મમ્મી હવે આ અમે અત્યારે 3rd ફ્લોર ઉપર છે ને 2nd ફ્લોર ઉપર પીઠીનું બધું ડેકોરેશન ને કરેલ છે ને ત્યાં પીઠીની રસમ કરવાની છે તો ત્યાં જઈએ જો ભાઈ વરરાજાની શૂટિંગ હાલે છે ફોટો શૂટિંગ ઓય ફેસ તો જો દેખાણો ભાઈ જે ભાઈ કાકા આવી ગયા પીળું પહેરીનો આજ તો વાંધો નહીં ભાઈ કાકા ભાઈ જોયું નહીં જા મીતે આવી ગયો તું કા પીળું ન પહેર્યું એલા તે કા પીળું ન પહેર્યું ચા પીળું પહેરવાવાળા જો અત્યારે બધા અહીં બેઠા પપ્પા જો આવી ગયા પણ પપ્પા હજી પીળું નથી પહેર્યું એટલે જોડ બદલાવાનું છે આ બધા હું વિડીયો ચાલુ કર્યો ને બધા આવતા રહ્યા એક પછી આવતા રહ્યા કાકાને બોલે કાકાને ક્યાં કહી દે હાય પપ્પા વાંધો નહીં ભાઈ જોવાઈ ગયો પપ્પા પીર હા એમ જાય ફોટો શૂટિંગ હાલે અત્યારે જોઈ લે હાટ અમે તો પોસાય પો હલ્દીની રસમ તો ચાલુ હલ્દીની રસમ ચાલુ થવાની એના ફોટો શૂટ હાલે મી તો ફૂલ અમિતભાઈ જો હરખાઈનો સીન લ્યો તો જરા હરખાઈ નો હાલો હા ફોટા વાળો બોલા ચા પીને જ ઉતારો નહીં હા હેલો ગાઈસ તો જો આપણે હલ્દી માટે રેડી થઈને પહોંચી ગયા અને બધા મસ્ત યલો કલરના આઉટફિટ પહેરીને હલ્દીની રસમ માટે રેડી થઈ અને આવી ગયા છે અને જો મસ્ત એવું હલ્દીનું અહીંયા ડેકોરેશન કરેલ છે અને અહીંયા ઉઈ જો ચાનું કે ચા પીવી બધા એને સબસ્ક્રાઇબર લઈ ગઈ હા તમે ઘરમાં તો અમે હતા જો અહીંયા ચાથી દૂર અમારા ઘરમાં એક વ્યસન નહીં અરે અહીં તો જતો ને પૂરી ને ભાઈ અરજણ મામા ચાની મોજ હાલે અત્યારે હા અને અહીંયા આપણે હજી પાયલબેનને ફોટોગ્રાફી ના લઈ ફોટો શૂટિંગ કઢી ઘાટી થઈ ગઈ તો ઘી નાખ્યું એમાં થોડા ફૂલ ડેકોરેટ માટે રાખજે પડતી કોરા માખા ઋતુડું હજી નથી જો અહીંયા પીઠીની તૈયારી થઈ છે હલ્દી માટેની
વિડીયો ઉતાર્યા, બધા વિડીયો ઉતાર્યા. કેટલા વાગ્યા જો અત્યારે 6:28. સોરી વિડીયો ટ્રાન્સફર થાય એટલે નહીં બતાવે કે 6:28 થી હાલો એને જ બતાવું. એ ઓલા જો આ ચીડ્યા તારી ઊંચું. આમ તો ચલો જુનાગઢનો વ્યૂ, વોટ ધ વ્યૂ, લુક એટ ધ વ્યૂ, સનસેટ તો હજી થયું નથી. લુક એટ ધ મીટ. હા એટલે એમની અત્યારે આ સમયે કદનો અહીંયા હવે આમ બેવું એ આમ એકદમ મનને પ્રફુલ્લિત પ્રસન્ન કરી દે. પ્રસન્ન આ પ્રસંગ નીચે પ્રસંગ જ છે ને કા ભાઈ યો વોટ્સઅપ યુ બંધ કરી દે નીચું